ગુજરાતમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે મનુષ્ય તો ઠીક પણ પશુઓ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે। પશુઓને રક્ષણ મળે તે માટે પશુપાલકો અથાગ પ્રયાસો કરે છે। પશુઓ પર ઠંડા પાણી વરસાવીને પશુપાલકો પશુઓને નવડાવી રહ્યા છે, જેને લઈને પશુઓને ઠંડક મળે। તબેલાની આસપાસ પણ પાણીનો છંટકાવ કરી રહ્યા છે, જેથી પશુઓને ઠંડક મળે। આમ તો આ ગરમીમાં એક પશુ દીઠ 1 લીટરથી 1.5 લીટર દૂધ ઘટી રહ્યું છે, તો દૂધ પણ પાતળું તથા ફેટ પણ મળતા નથી। મંડળીના સેક્રેટરીના જણાવ્યા અનુસાર દૂધમાં ઘટાડો થઈ રહ્યો છે, જે માત્ર ઉનાળાની ગરમીને લઈને થયું છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સાબર ડેરીમાં પણ દૂધમાં ઘટાડો નોંધાયો છે, જેમાં 15 ફેબ્રુઆરી 2024ના રોજ 32,65,473 લીટર દૂધ આવતું હતું, જે ઘટીને 17 મે 2024ના રોજ 28,01,000 થઈ ગયું છે। દૂધનું પ્રમાણ ઘટી જાય, ગરમીના કારણે પ્રમાણ ઘટી ગયું છે। દિવસમાં 3-4 વાર નવરાવવામાં આવે છે। ઠંડક પડે તો દૂધ હાલે, અને ગરમીમાં જેમ રીતે અમારા પંખાને એસીમાં જ રહીએ છીએ, એ રીતે ઢોરોને ઠંડક આપીએ છીએ। અને અત્યારે ગરમીના કારણે 4 વખત નવરાવવામાં આવે છે। અને અત્યારે આજુબાજુ નેટ અને આજુબાજુ પલાળીને વાતાવરણ ઠંડુ રાખીએ છીએ, અને ગાયોને ઓફવાની મહેનત ઓછી કરીએ છીએ। અત્યારે કામકાજ ચાલુ જ છે અમારું, અને તબેલો અમારા 18 ગાયોનો તબેલો છે। પહેલાં દૈનિક 1,000 લીટર દૂધ થતું હતું દૈનિક, અને અત્યારે 850થી 900 લીટર દૂધ થયું છે, એટલે 100થી 150 લીટરની ઘટ પડી છે। આ ગરમીના કારણે પશુઓ એટલા બધા ગાયો ઓફે છે, તે ચોયલો બધે છે તો એ ઓફે છે, એટલે જો વાગોલ ના કરે તો દૂધ ઘટવાનું છે, બરાબર। અને માણસને આ ગરમીમાં રહેવાતું નથી, એટલી બધી હીટવેવી ગરમી પડે છે, અને હજી આગાહી હશે ફૂલ ઉનાળામાં દૈનિક એક ગાયનું લીટરથી 1.5 લીટર દૂધ ઘટે, એટલે મંડળીમાં સરેરાશ 100થી 150 લીટર દૂધની ઘટ પડે છે આ ગરમીના ઓલે।